નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 11 અને વિષય સંસ્કૃત. એમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર છંદ પરિચય એનો આપણે અભ્યાસ કરેલો હતો. એટલે કે આપણે છંદો વિશેની જે પ્રાથમિક માહિતી છે એ જોયેલી હતી. બરાબર. સામાન્ય રીતે તમે જુઓ તો છંદના બે પ્રકાર, એક વૈદિક અને એક લૌકિક. અને લૌકિક છંદના પણ બે પ્રકાર, જાતિ અને વૃત્ત. બરાબર. એટલી વિગત આપણા માટે મહત્વની. અને બીજી સામાન્ય રીતે જો તમે ચર્ચા કરો તો એક ગણમેળ છંદ અને એક અક્ષરમેળ છંદ. ગુજરાતીમાં વધારાનો એક માત્રામેળ છંદ. બરાબર. હવે છંદ ભણવાની આપણે શરૂઆત કરીએ એટલે એમાં સૌથી પહેલાં આવશે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર, જેની આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરેલી હતી કે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય. તો કે લઘુ અક્ષર એટલે શું? તો કે રસ્વ સ્વર પોતે કે રસ્વ સ્વરવાળો વ્યંજન આવે તો એ અક્ષર છે એ લઘુ થશે, અને દીર્ઘ સ્વર પોતે કે દીર્ઘ સ્વરવાળો વ્યંજન આવે તો તે અક્ષર ગુરુ થશે. આની સમજ આપણે ગયા વિડીયો લેક્ચરમાં મેળવેલી હતી. રસ્વ સ્વરો ક્યાં ક્યાં? તો કે અ, ઈ, રસ્વ ઉ, રૂ અને લૃ જે છે એ રસ્વ સ્વરો છે. દીર્ઘ સ્વરો ક્યાં ક્યાં છે? તો કે આ, દીર્ઘ ઈ, પછી દીર્ઘ ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ અને લૃ. આ બધા દીર્ઘ સ્વરો છે. એટલે એ સમજ થઈ આપણે લઘુ ગુરુની. પછી આવે યતિ. તો યતિ એટલે શું? તો કે શ્લોક ગાતી વખતે જ્યાં અટકવામાં આવે એને આપણે શું કહેશું? યતિ કહેશું. બરાબર. ખૂબ જ સહેલી સમજ. પછી ગણ. ગણ બનાવવા માટેનું સર્વસામાન્ય સૂત્ર છે યમા તારા જભાન સલગા. બરાબર. એ પ્રમાણે 8 ગણ બનતા હતા. કઈ રીતના? તો કે 3 અક્ષર તમે લેતા જાઓ. બરાબર. અને 8 ગણ બનતા જાય. કઈ રીતના થાય? તો કે યમાતા, માતારા, તારાજ, રાજભા, જભાન, ભાનસ, નસલ અને સલગા. ત્યાં 8 ગણ. જે પેલો અક્ષર આપેલો છે એના ઉપરથી એ ગણનું નામ નક્કી થાય છે. ધારો કે યમાતા એવું તમે કહો તો એ ય ગણ થશે. માતારા એવું કહેશો તો એ મ ગણ થશે. તારા જ એટલે ર ગણ થશે. તારા જ એટલે ત ગણ થશે. બરાબર. પછી રાજભા એટલે ર ગણ થશે. એ પ્રમાણેના 8 ગણ છે એ બનશે. અને હવે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા અભ્યાસક્રમમાં જેનો આપણે અભ્યાસ કરવાનો છે એવા 5 છંદ. એમાંનો પહેલો છંદ છે અનુષ્ટુપ છંદ. બરાબર. અક્ષરમેળ છંદ થાય કેમ કે એમાં ક્યાંય ગણ આવશે નહીં. બરાબર. 5મે લઘુતા તોળો એવું તમે કહો એટલે દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ થાય, 6ઠ્ઠો અક્ષર ગુરુ થાય, બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ થાય. બરાબર ને પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ થાય. એ હું તમને શીખવાડું છું કઈ રીતના થાય છે, પણ ખાલી મસ્ત આ ચર્ચા કરવા માટે થઈ. એટલે પહેલાં અનુષ્ટુપ છંદ છે, અક્ષરમેળ છંદ છે એ. બરાબર.
પછી તો કે મંદાક્રાંતા, બરાબર, એ ગણમેળ છંદ થશે. પછી માલિની, તોટક અને ઇન્દ્રવજ્ર, આ ચારેય એ ગણમેળ છંદ થશે. અનુષ્ટુપ એક જ અક્ષરમેળ છંદ થશે. આ જે અક્ષરમેળ છંદ છે એને લખવાની રીત અને ગણમેળ છંદ છે એને લખવાની રીત અલગ અલગ છે. અનુષ્ટુપ છંદ છે એને કઈ રીતના લખાય એની પહેલાં અનુષ્ટુપ છંદ ક્યારે થાય એ આપણે જોઈએ, બરાબર. તો કે સૌથી પહેલાં તો તમે જ્યારે છંદ લખવાની શરૂઆત કરો ત્યારે એ છંદનો જવાબ જે છે ને એ 4 ભાગમાં હોય. 2 માર્કમાં છંદ પૂછાય ને, બરાબર, એટલે અડધા માર્કનું એનું લક્ષણ, બરાબર. લક્ષણ કોને કહેશું? તો કે આ જે સામે લખેલું છે તમે સ્ક્રીન ઉપર જુઓ છો કે પંચમ લઘુ સર્વત્ર સપ્તમ દ્વિચતુર્થયો ગુરુ ષષ્ઠમ ચ પાદાનામ શેષેવ નિયમો મતઃ માનવામાં આવેલો છે, બરાબર. એટલે એ લક્ષણ છે સંસ્કૃતમાં આપેલું. દરેક છંદમાં લક્ષણ આપેલું હોય, બરાબર. એટલે છંદ લખતી વખતે સૌથી પહેલાં છંદનું શીર્ષક લખવાનું. એટલે આપણે કયો છંદ અત્યારે ભણીએ છીએ? તો કે અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદનું શીર્ષક લખવાનું, બરાબર. પછી સીધું જ શું આવશે? તો કે લક્ષણ. લક્ષણ અહીંયા સંસ્કૃતમાં લખેલું છે તે, બરાબર. લક્ષણ લખાઈ ગયા પછી ગણમાપ આવશે. શું આવશે? ગણમાપ, અથવા તો એનું બંધારણ આવશે. શીર્ષક શું લખવાનું? તો કે બંધારણ. પહેલું શીર્ષક આપણે શું લખેલું છે? લક્ષણ. બીજું શીર્ષક શું આવશે? બંધારણ. બંધારણના અડધા માર્ક થશે. 1 માર્ક પૂરો થયો. અડધો માર્ક જે છે એ તમે ઉદાહરણ સંસ્કૃતમાં સમજાવશો એનો છે, 1.5 માર્ક થયો. અને અડધો માર્ક જે છે એ ઉદાહરણની નીચે તમે જે સમજૂતી લખો છો એ અડધા માર્કની થશે. એટલે આમ કરીને 2 માર્ક થશે, બરાબર. હવે લખવું શું એ હું તમને કહું છું. તો કે સૌથી પહેલાં લક્ષણ લખવાનું સંસ્કૃતમાં આપેલું છે તે પંચમ લઘુ સર્વત્ર સપ્તમ દ્વિચતુર્થયો, બરાબર. એ આખો શ્લોક લક્ષણ સ્વરૂપે લખવાનો, બરાબર. પછી બંધારણ. તો કે અનુષ્ટુપ છંદનું બંધારણ શું છે? તો કે ચારેય ચરણમાં 5મો અક્ષર છે ને એ લઘુ હોય છે. ચરણ 4 જ હોય કોઈ પણ છંદમાં, બરાબર. એટલે અનુષ્ટુપ છંદમાં બંધારણમાં શું લખશો? તો કે ચારેય ચરણમાં 5મો અક્ષર કેવો હોય છે? તો કે લઘુ હોય છે. છઠ્ઠો અક્ષર કેવો હોય છે? તો કે ગુરુ હોય છે. બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર કેવો હોય છે? તો કે લઘુ હોય છે, બરાબર. તો પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર કેવો હોય? ગુરુ હોય છે, બરાબર. હવે અહીંયા લખેલું નથી છતાં પણ 4 ચરણ હોય ને, બરાબર. આ નીચે સમજૂતીમાં લખેલું છે, જો દરેકમાં 8-8 અક્ષર છે. અહીં 4 ચરણ છે ને દરેકમાં 8-8 અક્ષર છે, બરાબર. એટલે ઉદાહરણમાં આપેલું છે એ શું ઉદાહરણ આપેલું છે? ઉદ્યમ, સાહસમ, ધૈર્યમ, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ, ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. ત ખોડો આપેલો છે એટલે એ ગણાય નહીં, બરાબર.
એટલે પહેલાં તો 8 અક્ષરના 4 ભાગ તમે કરો એટલે ઉદ્યમમ સાહસમ ધૈર્યમ એક ભાગ ઈ થયો. પછી બુદ્ધિ શક્તિ અને પરાક્રમ બીજો ભાગ ઈ થયો. ષડેતે યત્ર વર્તન્તે ત્રીજો ભાગ ઈ થયો. બરાબર. પછી ચોથો ભાગ તત્ર દેવ સહાયકૃત તત્ર 2 દેવ 2 4 અને સહાયકૃ એ 4 એટલે 8 અક્ષર થયા. આમ 4 ચરણ થયા. બરાબર. હવે પેલું ચરણ આપણે પેલો ભાગ કયો કર્યો હતો તો કે ઉદ્યમ સાહસમ ધૈર્યમ. હવે એમાં 5મો અક્ષર તમે જોવો તો 5મો અક્ષર કયો થાય છે? હ વર્ણ છે ને. હ સાહસમનો હ આપેલો છે ને એ 5મો અક્ષર થાય છે. 5મો લઘુ થાય છે. જોવો જી લઘુ જ થાય છે. શું કામ? તો કે રસ્વ સ્વર વાળો વ્યંજન છે એટલા માટે થઈને. બરાબર. પછી બીજું ચરણ કયું જોયું તો આપણે તો કે બુદ્ધિ શક્તિ પરાક્રમ. તો હવે એમાં 5મો અક્ષર કયો થાય છે તો કે બુદ્ધિ અને શક્તિ 4 થયા. પછી પતંગનો પ આપેલો છે પરાક્રમમાં પ એ લઘુ થાય તો શું કામ ને તો કે રસ્વ સ્વર વાળો વ્યંજન છે એટલા માટે થઈને. બરાબર. એટલે પ લઘુ થયો બીજા ચરણમાં. ત્રીજા ચરણમાં 5મો અક્ષર જોવો જી 5મો અક્ષર કયો થાય છે તો કે ષડેતે યત્ર. ત્ર જે છે ને એ લઘુ થાય. શું કામ ને? કેમ કે ત્ર ની પછી તો શું આવે છે? ત ર અ આવ્યો. અ તો રસ્વ સ્વર છે એટલે રસ્વ સ્વર વાળો વ્યંજન થયો એટલે લઘુ થાય. બરાબર. અને ચોથું ચરણ છે એમાં તમે જુઓ એમાં 5મો અક્ષર કયો થાય તો કે સસલાનો સ. સહાયકૃ લખેલું છે ને. બરાબર. તો સ તે લઘુ થાય. શું કામ? તો કે રસ્વ સ્વર વાળો વ્યંજન છે એટલા માટે થઈને 5મો લઘુ થયો. હવે દરેક ચરણમાં 6ઠો અક્ષર એ ગુરુ થવો જોઈએ. બરાબર. તો પેલું ચરણ ક્યાં સુધીનું છે તો કે ધૈર્યમ સુધીનું છે. બરાબર. તો એને ગુરુ પેલા તો 6ઠો અક્ષર ઉદ્યમ સાહસમ સમ લખેલું છે. સાહસમમાં એ સવર્ણ ગુરુ થાય. શું કામ? તો કે સની માથે શું આપેલું છે? અનુસ્વાર આપેલું છે. જો ગુરુ અક્ષર થવા માટેના નિયમો યાદ હોય તો તમને ખબર પડે કે કોઈ પણ વર્ણ ઉપર અનુસ્વાર આપેલો હોય તો એ અક્ષર લઘુ થતો હોય તો પણ કેવો થશે? ગુરુ થશે. એટલે સવર્ણ કેવો થશે? ગુરુ થશે. એટલે પેલા ચરણમાં 6ઠો અક્ષર ગુરુ થયો. પછી બીજા ચરણમાં પરાક્રમ એમાં રા જે છે એ 6ઠો અક્ષર થાય છે ને ગુરુ થાય છે. શું કામ? તો કે આ વર્ણ જે છે એ દીર્ઘ સ્વર છે ને આ રા જે છે એ દીર્ઘ સ્વર વાળો વ્યંજન થાય એટલા માટે થઈને રા જે છે એ ગુરુ થાય. બરાબર. ત્રીજા ચરણમાં ષડેતે યત્ર વર્તન્તે એમાં 6ઠો અક્ષર જે છે એ વ થશે. કયો થશે? વ. પણ વ પછી જો ત આપેલો છે ને એની માથે રેફ આપેલો છે. બરાબર. એનો અર્થ શું થશે તો કે વર્ત. ર આપણે બોલીએ છીએ પણ એનો શું થઈ જાય છે? રેફ છે. એટલે ત વર્ણ છે ને વર્ત એ જોડાક્ષર છે. એટલે જોડાક્ષરની આગળનો અક્ષર વ જે છે એ ગુરુ થાય. બરાબર. એટલા માટે વ વર્ણ એ કેવો થશે? ગુરુ થશે. અને ચોથું ચરણ તત્ર દેવ સહાયકૃત એમાં 6ઠો અક્ષર હા થશે. સહાયમાં હા. બરાબર. એટલે હ વર્ણ જે છે એ ગુરુ થાય કેમ કે આ આપેલું છે અને દીર્ઘ સ્વર વાળો વ્યંજન છે એટલા માટે થઈને. બરાબર. એટલે અનુષ્ટુપ છંદમાં દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ થાય. દરેક ચરણમાં 6ઠો અક્ષર ગુરુ થાય. બરાબર. બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ થાય. હવે બીજું ચરણ કયું હતું તો કે બુદ્ધિ શક્તિ પરાક્રમ. અને ચોથું ચરણ કયું તો કે તત્ર દેવ સહાયકૃત. તો બીજા ચરણમાં 7મો અક્ષર તમે જુઓ હજી શું આપેલું છે? બુદ્ધિ શક્તિ 4 થયા.
પ પાંચમો થયો, ર છઠ્ઠો થયો, ક્ર તમે જુઓ તો ક ર અ એટલે રસ્વ સ્વરવાળો વ્યંજન એટલે લઘુ થાય. અને એ જ રીતના ચોથા ચરણમાં તત્ર દેહવ સહાય કૃત ય આપેલો છે, સાતમો અક્ષર થાય. અને ય એટલે એ રસ્વ સ્વરવાળો વ્યંજન છે એટલા માટે થઈને એ લઘુ થશે. બરાબર. બીજા ચરણમાં ક્ર જે છે એટલે કે ક એ રસ્વ સ્વરવાળો વ્યંજન છે એટલે લઘુ થશે. અને ચોથા ચરણમાં ય એ સાતમો અક્ષર લઘુ થશે, રસ્વ સ્વરવાળો વ્યંજન છે એટલા માટે થઈને. બરાબર. હવે તો કે પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ થાય એમાં. બરાબર. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ થતો હોય તો પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર કેવો થાય તો કે ગુરુ થાય. જો સાતમો અક્ષર જો ગોતોજી, ઉદ્યમ સાહસમ ધૈર્યમ એવું લખેલું છે. સાતમો અક્ષર કયો થાય છે? ધ. ય ની માથે રેપ છે એટલે જોડાક્ષર થશે. અને આમ પણ ધ્યેય એવું લખેલું છે એ જે છે એ દીર્ઘસ્વર થાય, દીર્ઘસ્વરવાળો વ્યંજન એ ગુરુ થાય. ત્યાર પછી ત્રીજા ચરણમાં ષડેતે યત્ર વર્તનતે એ પણ જોડાક્ષરની ત જે છે વર્ત જે લખેલો છે. બરાબર. એ ન અને ત જોડાયેલા છે એટલે કે જોડાક્ષરની આગળનો અક્ષર છે તેથી એ ગુરુ થશે. બરાબર. હવે તમારે લખવું કઈ રીતના તો કે શીર્ષક લખવાનું અનુષ્ટુપ છંદ, પછી લખવાનું લક્ષણ જે આ સંસ્કૃતમાં આપેલું છે તે શું તો કે પંચમ લઘુ સર્વત્ર સપ્તમ દ્વિચતુર્થયો અને એની નીચેની લીટી. બરાબર. લક્ષણ લખાઈ ગયું. પછી શીર્ષક લખવાનું બંધારણ. બંધારણમાં તમારે શું લખવાનું તો કે અનુષ્ટુપ છંદમાં 4 ચરણ હોય છે. દરેક ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય છે. દરેક ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે. અને પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ હોય છે. આટલું લખાઈ ગયું એટલે બંધારણ થયું. હવે ત્રીજું શું આવશે તો કે ઉદાહરણ. ઉદાહરણ આપેલું છે તે ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ અને નીચેની લીટી લખાઈ જાય. પછી હવે શીર્ષક શું લખશો? સમજૂતી. એટલે કોઈ પણ છંદ તમે લખો ને એમાં 4 શીર્ષક આવવા જોઈએ. ક્યાં ક્યાં તો કે પહેલાં તો છંદનું નામ. બરાબર. ત્યાર પછી તો કે લક્ષણ, બંધારણ, ઉદાહરણ અને સમજૂતી. બરાબર. સમજૂતીમાં શું લખવાનું તો કે ઉપરોક્ત ઉદાહરણમાં અનુષ્ટુપ છંદની વાત કરીએ તો સમજૂતીમાં શું લખવાનું તો કે ઉપરોક્ત ઉદાહરણમાં 4 ચરણ છે. દરેક ચરણમાં પાંચમો અક્ષર લઘુ થાય છે, છઠ્ઠો અક્ષર ગુરુ થાય છે. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ થાય છે અને પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ થાય છે. તેથી અહીં અનુષ્ટુપ છંદ થશે. આટલું જ લખવાનું છે. ખ્યાલ આવી ગયો? છતાં પણ તમને ન ખબર પડે તો વ્યક્તિગત મારો સંપર્ક કરજો. સહેલું જ છે. લક્ષણ લખવાનું જે ચોપડીમાં આપેલું છે, પછી બંધારણ લખવાનું એ પણ આપેલું છે, ઉદાહરણ લખવાનું એ પણ આપેલું છે, અને સમજૂતી. બરાબર. ત્યાર પછી મંદાક્રાંતા છંદ આવે છે. હવે મંદાક્રાંતા છંદમાં એક ગણમેળ છંદ છે. બરાબર. કયો છંદ છે? ગણમેળ છંદ છે. બરાબર. એટલે ગણમેળ છંદ જે છે ને એમાંય તે 4 આપણે શીર્ષક લખવાના. ક્યાં ક્યાં તો કે લક્ષણ. કયું લક્ષણ થાય કયો જી મને? આ તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે. શું તો કે મંદાક્રાંતા અબ્ધિ રસ નગેમો ભનો તોત્ર યુગ્મમ. બરાબર. એનું શું થાય? લક્ષણ થાય. બરાબર. લક્ષણ લખાઈ ગયા પછી મંદાક્રાંતા છંદનું બંધારણ આવશે. શું આવશે? બંધારણ.
હવે આ ગણમેળ છંદ છે એટલા માટે થઈને બંધારણમાં તમે શું લખશો તો એમાં સૌથી પહેલું લખવાનું ગણમાપ, 4 લીટી લખવાની થાય. કેટલી લીટી? 4 લીટી. પહેલી લીટી કઈ તો કે ગણમાપની. ગણમાપ કયું થાય તો જો તમને આપેલું જ છે મ ભ ન ત ત ગા ગા, બરાબર? મ ભ ન ત ત ગા ગા એનું ગણમાપ થાય, બરાબર? પછી તો કે ચરણ કેટલા હોય તો કે 4 લખવાનું. ચરણ તો કે 4. પછી યતિ તો કે ઈ તમને લખેલી 4થા 6થા અને 7મા અક્ષર પછી યતિ આવે છે, બરાબર? એટલે સૌથી પહેલા ગણમાપ, બરાબર? ગણમાપ એટલે શું થયું એનું તો કે મ ભ ન ત ત ગા ગા. બીજું તો કે ચરણ કેટલા તો કે 4, બરાબર? યતિ કેટલામી તો કે 4થા 6થા અને 7મા અક્ષરે. અને અક્ષર કેટલા તો કે 7. આ 17 અક્ષર. જો આમાં લખ્યું જ બીજી લીટીમાં 17 અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે, બરાબર? ખ્યાલ આવી ગયો? ફરી વખત કહું છું, બંધારણમાં શું શું લખશો તો પહેલી લીટી લખવાની ગણમાપની, બરાબર? ગણમાપ લખાઈ જાય પછી તો કે ચરણ કેટલા તો કે 4. ગણમાપ શું લખશો તો કે મ ભ ન ત ત ગા ગા, બરાબર? બરાબર. ચરણ કેટલા તો કે 4. 2 લીટી થઈ. ત્રીજી લીટી અક્ષરોની સંખ્યા તો કે 17 અને ચોથી લીટી યતિ તો કે 4થા 6થા અને 7મા અક્ષરે. હવે તો કે ઉદાહરણ એ પણ આપેલું છે. ઉદાહરણની કોઈ પણ એક જ લીટી તમે સમજાવો પરીક્ષામાં તો એ ચાલે. 4 લીટીનું આખું ઉદાહરણ સમજાવવાની જરૂર છે નહીં, બરાબર? એટલે તમે જ્યારે લખતા હો ત્યારે પણ એ પહેલી લીટી યાદ રાખી લ્યો ઉદાહરણની અને એક લીટી જ સમજાવો તો ચાલે. મ ગણ જે છે હવે લઘુગુરુ કરતાં તમને જાતે આવડવા જોઈએ. મ ભ ન ત ત ગા ગા એવું આપેલું છે તો આપણને ખબર છે કે એ દરેક 3 અક્ષરે એક ગણ થાય છે, બરાબર? તો મ તમે કયો તો મા તારા, મા તારા એવું તમે કયો એટલે 3ય ગુરુ થાય. અને પહેલી લીટીમાં તમે જો 3ય ગુરુ થાય છે. નવાત્મનમ એવું લખેલું છે ને, એ 3ય ગુરુ શું કામ? પેલો ન આપેલો ગુરુ શું કામ થાય તો કે જોડાક્ષરની આગળનો અક્ષર. પછી અડધો ન અને વા લખેલું છે એ ગુરુ શું કામ થાય તો કે એ તે જોડાક્ષરની આગળનો અક્ષર. અને ત્મા લખેલું છે એ પણ ગુરુ શું કામ થાય તો કે આ લખેલું છે એટલે દીર્ઘ સ્વરવાળો વ્યંજન છે એટલા માટે થઈને, બરાબર? એટલે એ પ્રમાણે આખું તમારે લઘુ ગુરુ કરવાનું. એટલે પહેલાં લક્ષણ લખ્યું મંદાક્રાંતાનું. કયું તો કે મંદાક્રાંતા આવતું અંબુધિરસ નગેમો ભનો તોત્ર યુગ્મ મ, એ લક્ષણ થયું. પછી બંધારણમાં શું લખ્યું તો કે ગણમાપ. ગણમાપમાં મ ભ ન ત ત ગા ગા, બરાબર? અક્ષરોની સંખ્યા તો કે 17. ચરણ કેટલા તો કે 4. યતિ ક્યાં ક્યાં આવશે તો કે 4થા 6થા અને 7મા અક્ષરે. પછી ઉદાહરણ લખ્યું તો કે હા એક જ લીટી. અને પછી ઓકે સમજૂતી, છેલ્લું શીર્ષક શું આવશે? સમજૂતી. તો કે ઉપરોક્ત ઉદાહરણમાં દરેક ચરણમાં સમજૂતી આ પ્રમાણે લખાય, હું બોલું છું એ પ્રમાણે. શું તો કે ઉપરોક્ત ઉદાહરણમાં દરેક ચરણમાં મ ભ ન ત ત ગા ગા એ પ્રમાણેનું ગણમાપ છે. પ્રત્યેક ચરણમાં 17 અક્ષર છે. દરેક ચરણમાં 4થા 6થા અને 7મા અક્ષર પછી યતિ આવે છે. તેથી અહીં મંદાક્રાંતા છંદ થશે. ખ્યાલ આવી ગયો? બરાબર? આ પ્રમાણેનો બીજો મંદાક્રાંતા છંદ. આટલું જ હોય, બીજું વધારે હોય નહીં. સાયન્સના વિદ્યાર્થીઓ માટે થઈને 2 માર્કમાં જ્યારે છંદ પૂછાય ત્યારે એટલું લખવાનું. પછી ત્રીજો છંદ કયો છે તો કે માલિની. હવે તમને ખબર પડી જવી જોઈએ કે માલિની છંદમાં તમે લક્ષણ શું લખશો? કયો જી?
લક્ષણ શું થાય તો કે ન મ ય યુ તે યમ માલિની ભોગી લોકે હ. બરાબર. એટલે લક્ષણ થયું. હવે શીર્ષક હું લખશું તો કે બંધારણ. બંધારણમાં સૌથી પહેલી લીટી કઈ આવશે તો કે ગણમાપ. બરાબર. તો ગણમાપમાં શું થાય તો કે ન મ ય થઈ ગયા. 15 અક્ષર થવા જોઈએ. જો એ લખેલું છે આમાં 15 અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે. એટલે બંધારણમાં પહેલી લીટી ગણમાપ. ક્યાં ગણમાપ શું થાય તો કે ન મ ય 15 અક્ષર થયા. બીજી લીટી અક્ષરોની સંખ્યા તો કે 15. ત્રીજી લીટી ચરણ તો કે 4. બરાબર. અને ચોથી લીટી યતિ ક્યારે તો કે 8મા અક્ષરે અને 7મા અક્ષરે. 7મા અને 8મા અક્ષરે યતિ આવે છે. બરાબર. સહેલો છે. ત્રીજો જે માલિની છંદ છે ને એ સહેલો થશે. એટલે લક્ષણ થઈ ગયું, બંધારણ થઈ ગયું, ઉદાહરણ. પહેલી લીટી તમારે એક જ ચરણ સમજાવવાનું થાય, લઘુ ગુરુ કરવાના થાય. બરાબર. એટલે ઉદાહરણમાં તમે જુઓ શું લખેલું છે, અસિત ગિરી સમમ સ્યાજ જલમ સિંધુ પાત્રે. બરાબર. એમાં તમે ન ગણ કરો ને, નસલ ત્રણેય લઘુ થવા જોઈએ. જો આ ત્રણેય લઘુ જ થાય છે. અસિત શબ્દ ત્રણેય લઘુ થાય. ત્રણેય રસ્વ સ્વરવાળો વ્યંજન છે. પહેલો તો રસ્વ સ્વર પોતે જ છે એટલા માટે થઈને. એટલે એ પ્રમાણે લઘુ ગુરુ કરવાના. છતાંય ન ખબર પડે તો મને ફોન કરીને પૂછજો સાહેબ કઈ રીતના થાય એમ. બરાબર. એટલે લક્ષણ થયું, બંધારણ થયું, ઉદાહરણ થયું અને સમજૂતી. શું આવે સમજૂતીમાં તો કે ઉપરોક્ત ઉદાહરણમાં દરેક ચરણમાં ન મ ય એ પ્રમાણેનું ગણમાપ છે. દરેક ચરણ 15 અક્ષર ધરાવે છે. બરાબર. અને દરેક ચરણમાં 7મા અને 8મા અક્ષરે યતિ આવે છે. તેથી અહીં માલિની છંદ થશે. બરાબર. અને છેલ્લો વદ તોટકમ અબ્ધિ સકાર યુક્તમ. બહુ સહેલામાં સહેલો ત્રીજો અને ચોથો. તમારે 11મા ધોરણમાં સૌથી સહેલામાં સહેલો શ્લોક થાય તો આ છંદ થાય તો આ તોટક છંદ છે. વદ તોટકમ અબ્ધિ સકાર યુક્તમ. 4ની સંખ્યામાં સગણ. બીજું કાંઈ યાદ જ નહીં રાખવાનું. બરાબર. એટલે લક્ષણ કયું થશે? વદ તોટકમ અબ્ધિ સકાર યુક્તમ થયું. પછી હવે આપણે શું લખવાનું તો કે બંધારણ. બંધારણમાં પહેલી લીટી કઈ આવશે તો કે ગણમાપ. ગણમાપ શું થાય તો કે 4ની સંખ્યામાં સગણ. બરાબર. પછી અક્ષરોની સંખ્યા તો કે 12. કેમ કે 4ની સંખ્યામાં 4 વખત સગણ હોય એટલે 4 તેરીને 12 થયા. એટલે અક્ષરની સંખ્યા કેટલી તો કે 12. યતિ તો કે ચરણના અંતે. અને ચરણ કેટલા તો કે 4. સમજાણું? 4 જ ચરણ હોય. આ દેખાય આમે લખેલું જ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ 4 લીટી છે. 4 ચરણ આપેલા છે. બરાબર. એટલે લક્ષણ થયું, બંધારણ થયું, ઉદાહરણ આપેલું છે. સગણ તમે કહો ને, સગણ યમાતા માતારા તારા જ રાજભા જભાન મા જભાન ભાનસ નસલ અને સલગા. સલગા તમે કહો ને તો 2 લઘુ ને 1 ગુરુ. જો એ પ્રમાણે થાય છે. અધરમ તમે કહો એટલે પહેલા 2 લઘુ થાય ને ત્રીજો ગુરુ થાય. શું કામ તો કે એની માથે અનુસ્વાર છે. બરાબર. એટલે એ પ્રમાણે લઘુ ગુરુ થયા. પેલું એક જ ચરણ તમારે સમજાવવાનું હોય છે. એટલે લક્ષણ લખ્યું, બંધારણ લખ્યું, ઉદાહરણ લખ્યું અને સમજૂતી હવે શું લખવાની? જો કે ઉપરોક્ત ઉદાહરણમાં દરેક ચરણમાં 4ની સંખ્યામાં સગણ થાય છે. બરાબર. દરેક ચરણમાં 12 અક્ષર છે અને દરેક ચરણના અંતે યતિ આવે છે. તેથી અહીં તોટક છંદ થશે. બરાબર. એટલે આ પ્રમાણેના 11મા ધોરણના સંસ્કૃત વિષયનો છંદ પરિચય આપણે જે જોયેલો હતો એ પ્રમાણેના બધા છંદ થશે. કઈ રીતના લખવા એ મેં તમને જણાવ્યું. પરીક્ષામાં પણ એ જ રીતના લખવાનું. શું? સૌથી પહેલાં છંદનું નામ, પછી 4 ભાગમાં વહેંચાયેલો આપણો છંદ. સૌથી પહેલાં લક્ષણ સંસ્કૃતમાં આપેલું છે એ,
ત્યાર પછી લક્ષણ પછી શું લખશો? બંધારણ. બંધારણમાં પણ 4 લીટી કઈ? તો કે ગણમાપ, અક્ષરોની સંખ્યા, યતિ અને ચરણ. બરાબર. બંધારણ લખાઈ ગયા પછી તો કે ઉદાહરણ આપેલું જ છે, કોઈ પણ એક ચરણ સમજાવવું અને છેલ્લે સમજૂતી. બરાબર. આ પ્રમાણેનો આપણા છંદ થશે. બરાબર. 5મો છંદ છે ઇન્દ્ર વજ્ર આપેલો છે. એમાં પણ લક્ષણ તમે જુઓ કયો છે, શું લખેલું છે કે સ્યાદ ઇન્દ્ર વજ્ર યદિ તો જગો ગહ. બરાબર. એનું લક્ષણ છે. પછી તો કે બંધારણ. બંધારણમાં સૌથી પહેલાં આપણે શું લખશું? તો કે ગણમાપ. તો શું લખેલું છે ગણમાપમાં? તો કે 4 ચરણમાં ક્રમશઃ 2 ત ગણ, એટલે ત ત, જ ગા ગા. બરાબર. જ ગણ અને છેલ્લે ગ તથા ગ અર્થાત 2 ગુરુવર્ણ. બરાબર. તત જ ગા ગા એવું થાય ગણમાપ. બંધારણમાં પહેલી લીટી આપણે જે લખીએ છીએ ને ગણમાપ, એ શું થાય? તો કે તત જ ગા ગા. બરાબર. પછી તો કે અક્ષરોની સંખ્યા જે છે એ તમે જુઓ જી, પ્રત્યેક ચરણમાં 11 અક્ષર થાય. કઈ રીતના તમે જુઓ, ત ત જ એટલે 3 તેરી 9 થયા, અને ગા ગા એટલે 2 11 થયા. બરાબર. 11 અક્ષર થાય. અક્ષરોની સંખ્યા તો કે 11. પછી યતિ તો કે ચરણના અંતે. બરાબર. અને ચરણ તો કે 4. બરાબર. ફરી વખત બંધારણ તમને કહું છું. ગણમાપ શું થાય? તો કે તત જ ગા ગા. બરાબર. પછી અક્ષરોની સંખ્યા તો કે 11. યતિ તો કે ચરણના અંતે, અને ચરણની સંખ્યા તો કે 4. હવે ઉદાહરણ તો કે જામાતૃ યજ્ઞેન વયમ નિરુદ્ધાહ ત્વમ બાલ એવાસી નવમ ચ રાજ્યમ યુક્ત. ખૂબ જ સરસ મજાનો શ્લોક આપેલો છે. બરાબર. બહુ સરસ મજાનો શ્લોક છે, પણ એ આપણે અહીંયા વ્યાકરણની દ્રષ્ટિએ જોવાનો છે. હે શું થશે? ત ગણ એટલે તારા જ, એટલે 2 ગુરુ થઈને 1 લઘુ થાય. જો આમાં જામાતૃ એ પ્રમાણે જ થાય, 2 ગુરુ થાય છે. 2 દીર્ઘ સ્વરવાળો વ્યંજન છે, જા અને મા. બરાબર. ત્રુ એટલે રૂ એટલે આપણે લઘુ અક્ષરમાં લેવાય. બરાબર. એટલે એ લઘુ અક્ષર થશે. એ પ્રમાણે પહેલું ચરણ તમારે સમજાવવાનું. લઘુ ગુરુ તમારે જાતે કરતાં શીખવાના. નો આવડે મને ફોન કરજો. એટલે 3 આપણે થઈ ગયા. ક્યાં ક્યાં? તો કે લક્ષણ, પછી બંધારણ અને ઉદાહરણ, અને છેલ્લું આવ્યું સમજૂતી. ખૂબ જ સહેલું. સમજૂતીમાં શું લખવાનું? તો કે ઉપરોક્ત ઉદાહરણમાં દરેક ચરણમાં તત જ ગા ગા એ પ્રમાણેનું ગણમાપ છે. દરેક ચરણમાં 11 અક્ષર આપેલા છે. દરેક ચરણમાં ચરણના અંતે યતિ આપે છે. તેથી અહીં ઇન્દ્ર વજ્ર છંદ થશે. બરાબર. આ પ્રમાણેના આપણા 5 છંદ જે છે એ થશે. બરાબર. છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરો. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.